નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ તેમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાં મહારાજા મનુ અને ઈવાસ્ક વચ્ચેનો જે સંવાદની ચર્ચાઓ આપણે ગયા અંકમાં કરી હતી તે ચર્ચાઓને આજે આપણે આગળ વધારીએ અને આ વાતને આગળ લઈ જતા મનુ મહારાજ જે ઈવાસ્કુને વાત કહે છે તે વાતને આપણે આગળ તરફ લઈ જઈએ છીએ. પરંતુ આ પહેલાં ફરી આપને એક વખત હું વિનંતી કરું કે આપ મારી આ ચેનલમાં નવા હો તો વહેલી તકે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો. કારણ કે તમારી આંગળીનું એક ટેરવું જે સબસ્ક્રાઈબરના બટનને અડે છે તે મને ખૂબ જ પ્રેરક બળ પૂરું પાડે છે અને હિંમત આપે છે કે આ પ્રકારના આધ્યાત્મિક ગ્રંથનું વાંચન કરું, વિસ્તારથી તેને સમજું અને તેને સંક્ષિપ્તમાં તમારી સમક્ષ રજૂ કરું. આ એક એવી ધરોહર છે આપણી સનાતન ધર્મની કે ભવિષ્યમાં ખૂબ કામ આવશે. કારણ કે આપણા જીવન જીવવાનું આ એક અદ્ભુત ભણતર છે જે ખૂબ સરસ, સુંદર અને આધ્યાત્મિક વિચારો જે આપણા જીવનમાં માર્ગદર્શન થાય તેવું છે. મનુ મહારાજ પાસે ઈવાસ્કુજી જાય છે અને આપ જાણો છો કે આ યોગ વશિષ્ઠની ચર્ચામાં ભગવાન રામ યોગ વશિષ્ઠ પોતાના ગુરુ વશિષ્ઠને પ્રશ્ન પૂછે, તેનો જવાબ આપે, તેના અનુસંધાનમાં આ ચર્ચા વશિષ્ઠ મુનિ કહે છે કે હે રામ, તમારા પૂર્વજ જે ઈવાસ્કુ અને મનુ હતા તેની આ એક કથા, જેમાં ઈવાસ્કુ પોતાના પિતાને ફરી વિનમ્રતાથી પૂછે છે કે હે પિતાજી, જીવ સંસારમાં કેવી રીતે ફસાય છે અને કઈ રીતે મુક્ત થાય છે, અને જે મહાત્માઓ મુક્ત થયા છે તેના લક્ષણો શું હોય છે? ત્યારે મનુએ સ્મિત કરીને કહ્યું કે હે બેટા, આ પ્રશ્ન તારા હૃદયની પરિપક્વતા બતાવે છે. હવે સાંભળ, જીવની 7 ભૂમિકાઓમાં ફરે છે. હવે મનુજી એટલે કે મનુ મહારાજ કહે છે કે આ જીવનની જે 7 ભૂમિકાઓ, આત્મજ્ઞાનના માર્ગ પર ચાલનારની જીવની સ્થિતિ ધીમે 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 ઊંચી થતી જાય અને આ 7 ભૂમિકાઓ જીવના મનના શુદ્ધિકરણના તબક્કાઓ છે. જેમાં પ્રથમ શુભેચ્છા ભૂમિકા, જેમ કે જીવનના અંતરમાં સત્ય જાણવા, દુઃખથી છુટકારો મેળવવાની ઈચ્છા જાગે છે. એ પ્રથમ કિરણ છે, જેમ ઉષા પહેલાંનો પ્રકાશ. ત્યારબાદ છે શુભેચ્છા ભૂમિકા, જીવનના અંતરમાં સત્ય જાણવા, દુઃખથી છુટકારો મેળવવાની ઈચ્છા જાગે છે. એ પ્રથમ કિરણ છે, જેમ ઉષા પહેલાંનો પ્રકાશ. વિચારણા ભૂમિકા, જીવ તત્વ વિચારમાં રત થાય છે, શાસ્ત્ર અને ગુરુના વચનનું મર્મ સમજવા લાગશે. ત્યારબાદ છે તનુમનસા ભૂમિકા, મનની વૃત્તિઓને ક્ષીણ થવા લાગે, ભોગોમાં રસ ઓછો પડે
જીવને આનંદ માત્ર ચેતનાનો અનુભવ થાય છે. ચોથી છે સતાપતિ ભૂમિકા. અહંકારનો મૂળ નાશ થવા માંડે. જીવને હું મારું વચ્ચેનો ભેદ ખોવાઈ જાય. તે પરમાત્માની નજીક આવી પહોંચે. પાંચમી ભૂમિકા છે જગતમાં રહીને મન કોઈ વસ્તુ સાથે બંધાતું નથી. જેમ કમળ પર પાણી રહે પણ ભીનું ન કરે. ત્યારબાદ છઠ્ઠી ભૂમિકા છે અહીં જીવની ચેતનાને સર્વભવ અને બ્રહ્મરૂપ જોઈ શકે. દરેક દ્રશ્યમાં તેને ઈશ્વર દેખાય છે. અને પછી આવે છે તુરિયા અવસ્થા, જે અંતિમ અવસ્થા છે, જ્યાં જીવ સંપૂર્ણ રીતે પરમાત્મામાં લય પામે. અહીં જીવ શબ્દનો અર્થ જ સમાપ્ત થઈ જાય અને બ્રહ્મ સ્વરૂપે રહી જાય છે. આ 7 અવસ્થાઓ. અને પછી મનુ કહે છે કે જીવને સંસારમાં ફસાવનાર અને ઉદ્ધાર કરનારી ભાવનાઓ કહી છે. તો આના અનુસંધાનમાં મનુ મહારાજ કહે છે કે હે બેટા, 2 ભાવ મનુષ્યને ઘડતા કે ઉદ્ધાર કરતા હોય છે. જેમાં ફસાવનારી બાંધના એટલે કે બંધન, હું કરું છું, મારું છે, મને મળે, આ અહંકાર જ મમત્વના સંસારના તણખા છે. જે મનુષ્યો ભોગ અને પ્રતિષ્ઠામાં રસ લે છે તે પોતે વળી વળીને માયાના જાળમાં બંધાઈ જાય છે. ઉદ્ધાર કરનારી ભાવના મુક્તિ, હું કાંઈ કરતો નથી, સર્વ ઈશ્વર કૃપા છે, હું આત્મા છું, હું અચળ છું, આ દેહની ક્રિયા મને સ્પર્શ કરે છે. આ ભાવ ધીમે ધીમે સંસારની ચક્કીમાંથી બહાર લાગે છે. જેનું મન સમવૃત્તિમાં સ્થિર છે તે જ જીવમુક્ત મહાત્મા કહેવાય છે. જીવમુક્ત મહાત્માઓના લક્ષણ શું છે? ત્યારે મનુ મહારાજ કહે છે કે જેનું આત્મજ્ઞાન થતું હોય તે કદી પ્રસન્ન કે દુઃખી થતો નથી. તે જગતમાં રહી જગતની પ્રવૃત્તિઓથી અસ્પર્શિત રહે છે. તેના હૃદયમાં ન દ્વેષ રહે છે, ન મોહ રહે છે. તે સર્વ પ્રાણીઓમાં એક જ ચેતન દેખે છે. તે જીવમુક્ત મહાત્મા છે. મનુજી જ્યારે મનુ મહારાજ આ બધું તત્વજ્ઞાનનું વર્ણન પૂર્ણ કરે છે ત્યારે ઈવાસ્કો આનંદથી નમન કરે છે અને કહે છે કે હે પિતાજી, હવે મને એ સ્થિતિ પ્રાપ્ત કરવાની આશા છે. ત્યારે આકાશમાંથી એક દેવી પ્રકાશ ઉતરે છે. મહારાજા મનુની દેહ ધારણા ધીમે ધીમે તજાઈ જાય છે. તેના શરીરમાંથી પ્રભા ફૂટે છે. જેમ દીવો અંતિમ જ્યોતિથી તેજ આપે તેમ મનુ મહારાજ બ્રહ્મલોકમાં લઈ પામે છે. તે અવસ્થા, તે શબ્દ, તે વિચાર, તે ચિહ્ન કાંઈ રહેતું નથી. માત્ર શાંત, નિર્મળ અને ચેતન અનંત સમુદ્ર. ઈવાસ્કુ આંખો ભરીને કહે છે કે હે પિતાજી, તમારા ઉપદેશથી મારા હૃદયનો અંધકાર દૂર થયો. હવે હું પણ એ ચેતન માર્ગે ચાલું જ્યાં મન, દેહ અને સંસારની ગાંઠો ખુલે. તે દિવસથી ઈવાસ્કુ એક પરમ જ્ઞાની, શાંત અને સમદ્રષ્ટિ ધરાવતા રાજા તરીકે જાણીતા બન્યા. આ વાતનો મર્મ એ છે કે જીવનમાં જેની દ્રષ્ટિ સંસારમાંથી ઉઠીને ચેતનામાં સ્થિર થાય છે તેના માટે મરણ, દુઃખ કે ભયનું કોઈ અસ્તિત્વ નથી. એ જ મુક્તિ છે. અને આજે આપણે આ 7 ભૂમિકાઓની ચર્ચા યોગ વશિષ્ઠના નિર્વાણ પ્રકરણમાં જે આપવામાં આવેલી છે તેના આધારે સંક્ષિપ્તમાં ચર્ચા કરેલી છે. યોગ વશિષ્ઠમાં તો ખૂબ વિશેષ મોટું વર્ણન છે, પરંતુ એ બધું આપણા માટે સમજવું અને સમજાવવું પણ સરળ નથી. માટે મેં મારી મતિ અનુસાર તેમાંથી સરળ રીતે
આપણે બધા સમજી શકીએ તેવી રીતે રજૂ કરેલ છે. તો આ જ પ્રકારની વાતો આપણે ફરી આવતા અંકમાં કરીશું અને યોગ વશિષ્ઠની મહારામાયણની આ કથાને આપણે આગળ વધારીશું. તો ત્યાં સુધી દરેકને મારા જય શ્રી રામ.